ઇરાકમાં ઘણા વર્ષોથી ગૃહ યુદ્ધો ચાલી રહ્યા છે. યુદ્ધોથી પીડિત રહેવાસીઓ ખૂબ થાકી ગયા છે. 1.1 કરોડ લોકોને માનવતાવાદી સહાયની જરૂર છે. તેમાંથી બાળકો જીવલેણ સ્થિતિમાં જીવી રહ્યા છે કેમ કે તેઓ દીર્ઘકાલીન બીમારીઓ અને રોગોથી સંવેદનશીલ હોય છે. આંતરરાષ્ટ્રીય વી લવ યુ ફાઉન્ડેશનની અધ્યક્ષ જાંગગીલ જાહે વિશ્વ બચાવો આંદોલન દ્વારા વિશ્વને ઇરાકમાં શરણાર્થીઓની વાસ્તવિકતાથી વાકેફ કર્યું અને વિવિધ બીમારીઓથી પીડિત લોકોની મદદ કરી. વી લવ યુ ફાઉન્ડેશનના અધ્યક્ષ જાંગગીલ જાહે સંયુક્ત ઇરાકી તબીબી સમાજના સહયોગથી અનબાર રાજ્ય અને નિનેવે રાજ્યમાં શરણાર્થી શિબિરના રહેવાસીઓને તબીબી પુરવઠો પ્રદાન કર્યો. તેમણે તે સ્થાનિક રહેવાસીઓ માટે મોબાઈલ આરોગ્ય દવાખાનાના સંચાલનની સુવિધા પણ આપી જે હોસ્પિટલ જવા માટે ખસેડવામાં અસમર્થ હતા. દરરોજ લગભગ 200 થી 250 દર્દીઓ આ આરોગ્ય દવાખાનાની મુલાકાત લે છે. અમે વધુ લોકોને સમર્થન આપવા ઈચ્છીએ છીએ. વસ્તુઓ સરળ બની ગઈ છે. પહેલા મારે હોસ્પિટલ જવા માટે ખૂબ લાંબુ અંતર ચાલવું પડતું હતું. સૌથી અગત્યનું, મારા માટે દવાઓ મેળવવી ખૂબ મુશ્કેલ હતી. અમને ઉત્તમ તબીબી પુરવઠોથી સજ્જ ફરતું સ્વાસ્થ્ય દવાખાનું મોકલવા માટે હું ખરેખરમાં આભારી છું. આરોગ્ય દવાખાનું જ્યારથી આવ્યું છે ત્યારથી અહીંયાના લોકોને ખૂબ મદદ મળી રહી છે. આ એક ઉત્તમ સુવિધા છે. આ શિપમેન્ટથી આ ક્ષેત્રના લોકોને મદદ મળી અને આ શિપમેન્ટમાં શિશુ અને બાળક માટે દીર્ઘકાલિક રોગની વિવિધ દવાઓ માટે 90 વધુ વસ્તુઓ અને ઘણી એન્ટીબાયોટિક્સ અને વગેરે પણ સામેલ છે. છેવટે અમારું માનવું છે કે વિશ્વ એક નાનું ગામ છે અને વી લવ યુ ફાઉન્ડેશને આ ગામમાં એક ફૂલ લગાવ્યું. અને નામ અને મારા સાથીદારો અને ઇરાકી લોકો દ્વારા અમે આ પ્રયત્નની પ્રશંસા કરીએ છીએ અને વી લવ યુ ફાઉન્ડેશન અને કોરિયાઈ લોકોનો ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર. વી લવ યુ ફાઉન્ડેશનના અધ્યક્ષ જાંગગીલ જાહ અને સભ્યો જે માતાના હૃદયથી માનવજાતિ માટે ટકાઉ સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. ઇરાકના રહેવાસીઓના સ્વાસ્થ્ય અને ભવિષ્ય માટે હજી વધારે પ્રેમ વહેંચશે.